તો રાજ્યમાં નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પીએસઆઈ અને એલઆરડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 858 જગ્યા પર પીએસઆઈ અને 12,733 જગ્યાએ એલઆરડીની ભરતી થશે। 3 ડિસેમ્બરથી ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ભરી શકશે। 23 ડિસેમ્બર સુધી ભરતીના ફોર્મ ભરી શકાશે। તો ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જે ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા હતા તેમના માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્યમાં નવી પોલીસ ભરતીની જાહેરાત થઈ છે। પીએસઆઈ અને એલઆરડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 858 જગ્યા પર પીએસઆઈ અને 12,733 જગ્યા પર એલઆરડીની ભરતી કરવામાં આવશે। 3 ડિસેમ્બરથી ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ભરી શકશે, ત્યારે 23 ડિસેમ્બર સુધી ભરતીના ફોર્મ ભરી શકાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, રાજ્યમાં પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જે ઉમેદવારો તૈયારી કરતા હતા તેમના માટે સારા સમાચાર। જી, ચોક્કસ એવું કહી શકાય કે પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પીએસઆઈ અને એલઆરડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે ભરતી માટેની જે ફોર્મ પ્રક્રિયા છે એ 3/12 એટલે કે 3 ડિસેમ્બર 2025 થી ચાલુ કરીને 23/12/2025 સુધી ફોર્મ ભરી શકાશે। સ્વાભાવિક છે કે અત્યારે પીએસઆઈની 858 જગ્યા પર ભરતી થશે અને એલઆરડીની છે 12,733 જગ્યા પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પીએસઆઈ અને એલઆરડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે।